રાજુભાઈ રામાભાઈ પરમાર. શું નામ? રાજુભાઈ રામાભાઈ પરમાર. રાજુભાઈ રામાભાઈ. અચ્છા, તમે આ જે પ્રોડક્ટ હાથમાં છે એનું નામ શું છે? આપસાઈટી. એપ્સાઇટી. ફાઇન. શેમાં આપી તમે? પત્તરવેલીનું ડાંગર. પત્તરવેલી અને ડાંગરમાં. વીઘામાં કેટલી આપો છો પત્તરવેલીમાં? વીઘામાં 100 ml. 100 ml. ઓકે. દર મહિને આપો છો કે એક જ વખત આપો છો? દર મહિને. દર મહિને 100 ml. ઓકે. એનાથી શું ફાયદો થાય છે? મૂળ વિકાસ થાય. હા. અને લીલીછમ ડાગર થાય. અચ્છા, ઓકે. ડાંગરમાં કેટલી વખત આપી? ડાંગરમાં 2 વખત આપી. 2 વખત આપી. એટલે ધરુમાં આપી હતી ખરી? દારૂમાં આપી છે. ધરુમાં કેવું લાગ્યું? ફરક કોઈ લાગે છે ધરુમાં? ફરક પડે. કેવો ફરક લાગે છે? એમાં વિકાસ સારો થાય ધરુમાં. કેવી રીતના? એટલે ધરુમાં પહેલાં ઉગારો થયો હતો કે પછી થોડું લેટ થયો હતો? વહેલો ઉગાડો થયો. વહેલો થયો હતો. ફાઇન. એટલે ધરું રોપતી વખત પહેલાં તમને ફાયદો થઈ ગયો. અચ્છા, હવે ડાંગર તમે કેટલી વખત એપ્સા આપી? ડાંગરમાં 2 વખત આપી હતા. 2 વખત આપી. કેવી રીતના આપો છો ડાંગરમાં? દર મહિને એકવાર. દર મહિને એક વખત. એટલે ખાતર સાથે આપો છો કે પછી ખાતર સાથે? તો મને એમ કહો કે તમારું ખાતરની બચત થાય છે ખરી? બચત થાય. ખાતર ઓછું વપરાય છે. એમાં પણ આ 100 ml જ વાપરો છો? 100 ml. ઓકે. તમે આ કેટલા વર્ષથી વાપરો છો? લગભગ 2-3 વર્ષથી વાપરો. 2-3 વર્ષથી. કેવું લાગે છે ઉત્પાદનમાં? સારું ઉત્પાદન. બાજુ જેણે એપ્સાઇટી નથી વાપરી અને તમે વાપરી છે એમાં શું ફરક લાગે છે? તેલ લાગે. આપસાઈટીનું તેલ લાગે. એટલે ફૂટમાં વધારે ફૂટમાં સારી રહે. વિકાસ સારો થાય. ઓકે, ફાઇન. એનાથી પાણીની બચત થાય છે ખરી? બચત થાય. પાણી ઓછું વાળવું પડે. ઓકે. આમ જનરલી કેટલા દિવસે પાણી વાળો છો? જનરલી 15 દાડે પાણી વાળીએ. 15 દિવસે પાણી વાળો છો. એટલે ભેજ રહે છે ખરો એના? રાઈટ. ફાઇન. તમે આ એપ્સાઇટ રીતે તમારો અનુભવ દિલથી કહો, તમને શું લાગે? ખેડૂતને આજુબાજુ તમારે જે છે કીડીવાળો કૂવો કે ના કીડીવાળો સ્વામિનારાયણ નગર, તો એની આજુબાજુના ખેડૂતને માર્ગદર્શન આપવું હોય એપ્સાઇટી વિશે તો તમે શું કહેશો? બહુ સારું કહેવાય. એપ્સાઇટી વાપરો ને તો સારામાં સારું. ઓકે. ખર્ચની દ્રષ્ટિએ તમને કેવું લાગે છે? આ મોંઘી પડે છે કે સસ્તી પડે છે? ના, સારી કહેવાય. કિંમત બરાબર છે. ઓકે, ફાઇન. થેન્ક યુ.